રાજકોટના રૈયા રોડ પર અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે। કેટલાક માથાભારે શખ્સોના કારણે વૃદ્ધ દુકાન બંધ કરવા મજબૂર થયા। વૃદ્ધ છેલ્લા 20 વર્ષથી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે। ઓસમાણ શેખ સહિતના શખ્સો વૃદ્ધને વારંવાર પરેશાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે। શેરીમાં જ્યાં ત્યાં વાહનો પાર્ક કરીને દાદાગીરી અને તોફાન કરે છે। નિવૃત્ત પોલીસકર્મી મહિપતસિંહ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઈ છે। આમાં જોયું કે ભાઈ આ બનાવ બન્યો છે તો અમે કમિશનર સાહેબને અને એસપી સાહેબને પણ રજૂઆત કરશી। કોઈ પણ લોકો, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ધર્મના કોઈ પણ લોકો હશે તો એની વાહે અમે જેટલું જે કરવાની થતું હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને હું કોર્પોરેટર તરીકે ખાતરી આપું છું કે આ વિસ્તારમાં કોઈ પણ ન્યુસન્સ હશે તો અમે ઉપર રજૂઆત કરી અને ભૂપેન્દ્રભાઈની જે સરકાર અટાણે અવિરત ચાલી રહી છે અને જે લોકોને ગુંડાઓને જે કરે જો નહીં હાલે તો જો એ લોકો કાયદાની જોગવાઈ મુજબ રહેશે। જે કહે છે અમારા ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી મેં ખાતરી આપી। કોન્સ્ટેબલ છું, પોલીસની નોકરી છોડીને મેં આ વ્યવસાય વેપારનો અપનાવ્યો છે। આ મકાન 40 વર્ષ મને થયા છે। અમારા વિસ્તારમાં 90% વિધર્મની વસ્તી છે અને 10% હિન્દુની વસ્તી છે। આ મોમીના એનો છોકરો અબ્દુલ ને એનો આખો પરિવાર 2023થી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે। અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા હતા, ચીજ વસ્તુ એના પૈસા આપતા નહોતા। મેં ઘણા વર્ષ આ સહન કર્યું। પછી મેં 2023માં એને એમ કીધું કે હવે તમારે મને મારી નાખો જ મારી નાખો, પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું। ત્યારથી એને હુમલા ચાલુ કરવાનું શરૂ કર્યું છે। સંવાદદાતા ભાવેશ જોડાયા છે વધુ વિગતો સાથે। ભાવેશ, જણાવશો કે આ વૃદ્ધ છે તે છેલ્લા 20 વર્ષથી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે, પરંતુ અમુક શખ્સ ત્યાં આવી રહ્યા છે અને વારંવાર પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે। ચોક્કસથી હિરાલ, જે પ્રમાણે રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં હીરા અમનનગર સોસાયટી આવેલી છે ત્યાં વિસ્તારનો આ બનાવ છે। છેલ્લા 20 વર્ષથી આ વૃદ્ધ છે તેઓ પ્રોવિઝન સ્ટોરના નામે દુકાન ચલાવી રહ્યા છે, પરંતુ વિસ્તારમાં જ રહેતા અસામાજિક તત્વો દ્વારા વારંવાર આ વૃદ્ધને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। તેમની જે આ દુકાન છે, પ્રોવિઝન સ્ટોર છે, તેમાંથી ઉધાર જે છે વસ્તુ લઈ જાય છે અને ત્યારબાદ પૈસા ચૂકવતા નથી। મારકૂટ આ વૃદ્ધ સાથે કરવામાં આવી રહી છે। તમામ બાબતે ગંભીર પ્રકારના આક્ષેપ છે તે વૃદ્ધ દ્વારા લગાવવામાં આવ્યા છે અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। પરંતુ જે પ્રમાણે વધુ એક વખત રાજકોટમાં અસામાજિક આ તત્વોનો ત્રાસ સામે આવતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ તો આ સમગ્ર વિસ્તાર છે ત્યાં અસાન ધારો લાગુ છે, એવામાં આ વૃદ્ધને વિધર્મી શખ્સો છે તે હેરાન કરતા હોય તે પ્રકારનું ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। વિસ્તારના કોર્પોરેટર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ મામલે અસાન ધારાનું યોગ્ય રીતે પાલન ન થતું હોય તેવું પણ મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે। અગાઉ પણ આ જ વિસ્તારના જે ધારાસભ્ય છે તેમના દ્વારા પણ પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં અસાન ધારાનો જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આ કાયદાનું યોગ્યપણે પાલન કરવામાં આવતું નથી અને ત્યારબાદ હવે આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે, તેને લઈને પણ પોલીસની કામગીરી ઉપર પણ હાલ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ છે તે શરૂ કરી છે, પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી આ વૃદ્ધ છે તેમની દુકાન છે તે બંધ રાખવાની ફરજ પડી છે। તેમજ આ વૃદ્ધ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેઓ આપઘાત કરશે। આવી પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે લાચાર વૃદ્ધ છે તેઓ અસામાજિક તત્વોના ત્રાસના કારણે હવે મરવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટમાં જોવા મળી રહી છે। જી ભાવેશ, આભાર।